અલે જલ્દી આયો તું આ નાના દરવાજાથી નાના દરવાજો ખુલ્લો હતો ખુલ્લો જ હતો કે એટલે તો હું આવ્યો હું આ સાઈડ. અલ્યા તારી એટલે મગજ ખરાબ કરી નાખ્યું ને એટલે હવે મારે જાય રહ્યું મગજ ખરાબ છે ને અલા પેલા આપણે આગળ રહ્યા કે ને કોમે રહીને આ દે ગાડી મેલ્યા આપણે ઈમાનદારથી કામ કરો તોય માણસો રહેવા ન દેતા આપણ સાચી વાત એ તો હું હવે આ લાગ્યા કુવામ કદાચ કોમ મળી જાય તો સારી વાત છે મળી જાય આસાડીને આયા તો મળી જાય કોમ તો. કોઈ જ રહેવું હોય જો મળી જાય ને તો ડેરા હોય હોમટી નાખો. હા મારી વાત સાંભળો હા વાત હા હું કહું હા એક ને આપણે ઈમાનદારથી જ કામ કરવું પડે. સાચી વાત છે, સોખી મજૂરી લો. હા તો પછી અને ઈમાનદારથી કામ કરવાનું તો કોઈ ખોટું ના લાગે. હા સાચી વાત છે. લે હેડો. સારું એને ના ઢગા પડે કામ મળી જાય આપણ ફરી નાખો ટકા એના ઈંડો ના. અલ્લા તારે આગળ તને વાત આખી રામાયણ મેં ગાઈ નાખી અને તું હવે પૂછે કે રામ કોણ હતા? સાચી વાત છે. હતા પછી તને ખબર ના પડતી આપણે ઈમાનદારથી કામ કરવાનું હોય. હોય લાવો ભાવા જઈ ગયા ભાઈ. કોણ ઈંડો ના માલિક? હા આટલામાં જાય કે કુવા ઉપર જાય? હમણાં આવો. નાકુને પૂછીને ઉખેડે તું લ્યા વિકાસ વિકે કીધું હતા ને ઓએ મને ડેરી મળે તો કે તમારે જેટલી શાકભાજી લઈ જાવી ને એટલે લઈ જાઓ તમે તાર. તો આ બધું ઉખાડીને લઈ જાઓ કે તે ના ના મારે તો ખાલી એક ટકનું ખાવા બનાવવાનું. આ બધું દોનમાં હાલવાનું લઈ જાઓ બધું એ ના ના મારે તો આટલું જોઈએ મુજ્જુ સારું મુજ્જુ હો. સારું જોવો છે ને તો ઓને બધું લાગે દોનમાં હાલવાનું ચાલુ કર્યું કરું હે બધા ખર્ચા કરું મોન જો હે છે મને બોલાવો જ પડે. એ વિકા બાર આય. સીતુભાઈ આવો આવો સીટ અલ્યા તે ચમની દોનદાતારી ચાલુ કરી નાખી હે શેની દોનદાતારી? તો બધા શાકભાજી તો લઈ જો હે મોહિન. ના ના હું ઘરમાં એટલે ખાવા આવ્યો, કોઈ ના આવ્યો, ખેતરમાં જ બેઠો હતો એટલે. નહીં આવી મો આવ્યો મેં કાઢ્યો ને કોને? હા હમણાં કોક આવ્યું તું ગોમનું. ગોમનું? ના ના કોઈ ના આવે. અલ્યા હું ના આવે હમણાં લઈ ગયો હે લહણ નહીં બધું. તો આયા હશે ગોમમાં. મેં એક જણાને કીધું કે મારા હગાવાલા હતા તે શાકભાજી લેવા આયા હશે કદાચ. ગોમના હગાવાલા હે? ગોમના એટલે મારા સંબંધિત હોય એમ. એટલે બધાને ચાલુ કરી નાખ્યું નહીં એમ? ના ના બધા તો ના હાલ્યું, એક જ જણો આયા હશે. એટલે આ દોન દાતારી છોડી બેલ અને ખર્ચો તો હું કરું હું, અમારે કોકને હાલવાનું હે. પણ આ તો હવે એક જ જણો આયો બિચારો, શાકભાજી એક ટકનું થાય હવે કેટલું આપણે ઓછું થઈ જાય. તો દોનમાં તો કોઈ નહીં રે. ના ના એટલું બધું ના એમ લેવાનું. કર એવી શરમ આવતી હોય ને બે મજૂરી લાગે એની મજૂરી હું આલશું. પણ એ વાત ચેતુભા તમારી હાજરી હું કોઈ ના નહીં પાડી શકતો, શરમ નો માર્યો. તો મજૂરિયા લાયકીરા પણ બે જણા. હવે મજૂરી તો હું મજૂરી કરવા આવ્યો, હું મજૂરી લાવું તો મારે શું વધે? પણ હું મજૂરી આલો ગઈ હોની. એવું એમ? હા મજૂરી લાયરા માથે પારે. હારું હેડો તાર હવે ના શરમ ના મજૂરી લાવું બીજું થાય. હારું તો એવા જ લાયરા. હારું હેડો તો હવે. હે હાર્યું. ના ના હવે કોઈ ના ઉખડે આપણા ખેતરમાં, હવે કોઈ નહીં આવે. હારું લાય મારે બીજું કોમ હે. હારું હેડો શેઠ. શેઠ છે ભાઈ જ્યાં અને પેલા કોણ આવ્યું ભાઈ હું કરો કંપાસ આયા હવે એને કીધું તું સવારમાં ડેરી હતી હીરા શાકભાજી લેવા પૂછ્યું ના લઈને જતા રહ્યા કે હું આ એ સાપરું હે લાગ્યો. ઓય આ જ ભાઈનું સાપરું ને ઓય આમાં પેલા મોણસી વાત કરી કોમ મળી જાય છે. ઓય પણ છે હે તે દેખાતા નહીં. આટલામ છે કહે બોલાવ. પેલા બેઠા કે? હા હવે પેલા બેઠા કે યાર. ઓહો તારી યાર કોણ આવી બોલતા બોલતા વાતો કરતા કરતા અજોણે ભૂલા પડ્યા છે મને લાગે આ ખેતરમાં આવે કે શાકભાજી વાળા નહીં આવતા કે શરમ નો મારે હું ના તો પાડું નહીં પાછો. ભાઈ બોલો બોલો ભાઈ શું કરો? કોઈ ના શાકભાજી નેજણ વધારે થયું નેજ દો તો એવું એમ? હા તો હું શું કહું? બોલો બોલો. અમે બે જણા કોમ હોગતા હોગતા આયા, કોઈ કોમ હોય તો આલજો કે. કોમ હોગતા હોગતા આયા ઓય કેમ કે મજૂરી હાલે અમને કોઈ રાખતું નહીં એટલે હોગતા પર મેં કીધું કોક મળી જાય તો એમ. પણ કાકા આટલી ઉંમરે તમને કોમમાં કોણ રાખે? તમે કોમ ના કરી શકો એટલે. ઓહો અમે તો પહેલા જી ગાધેલા હા. ઓહો પહેલા જ ગાતી લાઈ તો જૂના ઘી કણચીના રોટલા ગાધેલા હે અમે. તો
ઓહો તો તમે પહાડ તોડો એવા હો. અમે તો ફોડે પાડી નાખો હોય. ખોડે પડી જો. હા તો તમે કોમ કરો એમ કો પેલા તમે જે કોઈ કરી તમે નાખશો. કોઈ કરશે અમે ખેતરનું કામ કરી શકો હા ઓલ ટુ ઝેડ. એવું હે હા તો તમે પેલા હું કામ કરતા હતા પેલા હા હવે પેલા ની તો વાત શું કરે તમે પેલા તમારું નામ શું હે? મારું નામ વિકો. વિકો. હા તમારું નામ કહી દે. મારું નામ દેવુભાઈ. અને તમારું પેરિયો. પેરિયો હોય. બરોબર હે. આ તો બાળક હું તમને કહું હા પેલા અમે એવું કામ કરતા ખબર હે હા આપણે પેલા ઓબાહીન હા ઓહો બા ઈયોના બકરા સારવા જાતા. બકરા સારવા જાતા. બકરા સારવા હોય. તમે બે જણા બકરા સારતા અમે બે જોડિયા. પણ એમાં પછી અમે ઈમાનદારીથી કામ કર્યું તું હા તો એને ગાડી મેલ્યા. ઈમાનદારીથી કોમ તો આ જેવું કોમ એટલે એમાં હું તું ખબર હે હા હવે હું નહીં કહે પહેર્યા તું કેજી એમાં એવું હતું હા કે ઓ બાઈ લાવે તો 50 બકરા 50 બકરા તે મને 50 બકરા સારવાને કીધા હતા. બરોબર હે ફેર પછી 10 લાયા. તે 60 થયા હા તે મને 50 સારવાને કીધા હતા. અમે 50 સારા કે 10 હું કરવા સારા ઈ તે એ વાત હાસી હે ઈ અમે 10 ઘેર રાખતા. હા અને 50 સારવા લઈ જતા. હા તે પછી પછી વળી રીસે બેળા તમે ચમ નહીં સારવા જતા. તે મને 50 કીધા હતા 50 સારવા જગે. એ વાત સાચી હે વધારે ન કરવા સારવા છો. એ અમારી ઈમાનદારી હતી. હા ઈમાનદારી થી અમે કામ કરતા હતા કે એટલે 10 બકરા વધારે ના સાર્યા અમે એટલે રીસે બેળા હતા. મને ગાડી મેલ્યા કામ માંથી. ઓહો એટલી ઈમાનદારી હતી અમારમાં. વાત બરોબર કરી હો તમે ઈમાનદારી વાળા માણસો લાગો હો. તો પછી આપણે તો જે કામ કરવું ઈમાનદારી થી કરવું. કોઈના દગો રાખવો નહીં. હું કેવું ઓહો પેલા ચેતુભા કેતા એવા માણસો મળી ગયા હો શરમ વગર ના. આપણે એવા જ જોવે તો આપણે રાખંભરા તો હવે કોઈ નવી શાકભાજી લેવા નહીં દે. ઈમાનદારીથી કામ કરે હેતર તો ભાઈ હા તમે ખેતરનું બધું કામ કરી શકો પારા કૂટવાનું કે તે કરી દે. તમે કોઈ કરશે અમે. હા તો ખાડા ખોદવા ખાડા ખોદો. અરે ખોદવા છે. કેટલા ફૂટ ખોદવાય કો? ના ખાડા તો નહીં ખોદવા તો ખાલી ઉદાહરણ આલ્યું કે તમે કરી શકો એમ. અમાર મુઢે ના આવે જ નહીં. એવું એમ? પોણી ભરવાનું કરતા ભરી નાખશે. એવું એમ હા કોમ આલો ફટાફટ. હું કોમ કરો તો કોમ એવું હે હા. કે આપણે શાકભાજી વાયેલી અને પેલું જ ટમાટર મરસર બધું વાયેલું હે કે હારું તો ગામમાંથી કોઈ બી માણસ આવે હા એને શાકભાજી હાલવાનું નહીં આવે. ભલે જોડે કે હું હા. આવું કે મારું નામ લઈને કોઈ બી માણસ આવે હા. પણ શાકભાજી કોઈ ને એટલે કોઈ નહીં હાલવાની. કોઈ એટલે કોઈ ના હાલવાની. ના કોઈ એટલે કોઈ નહીં હાલવાની. તમે પોતે આ તો નહીં હાલવાની કે? અરે કોઈ એટલે કોઈ હારું હેડો. એ ટુ ઝેડ આવે ખેતરમાં હારું. શાકભાજી નહીં હાલવાની એટલે નહીં હાલવાની. હા શરમ રાખ્યા વગર હા ને હાલો. શરમ એ નહીં રાખો અમે. અમે બીજા કામ ના અમે હોકરા શરમ ભરો. ઈમાનદારીથી કામ કરવાનું. અરે ઈમાનદારીથી કામ. તો હેડો બે પૈસાની વાત કરો. તમે પૈસા કેટલા લો પગાર? પગાર ની મજૂરી લે આમ. હા તો મજૂરી બોલો. મજૂરી કેટલી લો? તમે આલો ઈ ના ના 500 રૂપિયા. હબળ્યું વિકાભાઈ બોલો બોલો. 500 રૂપિયા લે અમે તો. 500 રૂપિયા. હવે દાડાના રૂપિયા દાડાના. એટલે આ બે જણાને ખાલી કોઈ કોમ ના કરો ખાલી રખવાળું કરવાનું હવે 500 રૂપિયા. તમે બે જણાના ભેળા 500 રૂપિયા કે ખોટા કીધા હે? ના ના ભાઈ હું તો 2 રૂપિયા આલ્યો. ના ચાલે. 2 રૂપિયા જ આલ હે તો 2 રૂપિયા એટલે કોઈ કોમ કરવાનું તમારે. હા તો બકરાવાળો હો હાલતો તો આ બસ હો વધારા ના લે. સાલ છે હવે. સાલ છે ને 250 ની લેવા. સાલ છે હેડો હવે. સાલ છે. ચાલ છે તો બરોબર હે ને? બરોબર હે. ભાઈ ભાઈ અમાર બે જણા ના. હા અલે હો એટલે 400 થયા અમારા. એક જણાના 200 રૂપિયા. હા લડો હવે તમારું શરીર ગઢપુણ હે કે એટલે હવે 200 રાખો તારે. હેડો. તો હવે આ નોકરી તમે લાગી જો. અને આપણે ખેતરમાં કોઈ આવે કોઈ શાકભાજી ના હાલવાની. કૂતરું બૂતરું ના એન્ટર થવું જોઈએ ખેતરમાં. હારું હારું. ધોકું બોકું હોય તો લઈને આલો કે અમે. હા એ તો હું લઈને આલું. તમે તારા લકડીઓ લઈને આલો. 2 લકડીઓ લઈને આલો. અમે હા હું લઈને આલું. તમે કોઈ બધે રખેવાળા કરી દેજો. હારું તમારું કામ થઈ જાય. એ હારું તો હું રેગડું. હા ધોકા છે. લકડી લઈને આ આવો. લકડી લઈને આલું એમ. હારું હારું. બબલુ બેરિયા હા આપણું કામ હે ને ઈમાનદારી વાળું આવું જોઈએ. તો આ રાજી થઈને 100 રૂપિયા વધારે આલી આપણ. હારું તમે આ પેલા પાળીઓ ભરો. હું આ પાળીઓ ભરું. હારું પેલા લકડી લઈને આવા દે પૈસા આપણે. બબલુ બેરિયા હા કોઈ પણ આવે ને તો હાલવાનું જ નહીં. બેરિયા લે ભાઈ આ લાકડી આ. કૂતરું આવે તોય મારજો ને માણસ આવે તોય મારજો. કોઈ શાકભાજી ના હાલવાની ના હાલવાની. હારું હેડો. હો હા તમે તમારું કામ પેલા કરો. પ્રેમથી સમજાવવાનો કે ભાઈ શાકભાજી નહીં મળે એમ. હારું, ના હારું. મને તો મારજો તો અંદર. ના, મને પછી બોઠો વાળી વાત. હા. હારું હારું. હા તમે જો કામ કરી નાખશે તમારું. હો કોઈ શાકભાજી લઈને ના જાય હો પાછી. હારું.
બાર નેર પેલા અરે ભાઈ તું બાર નેર ને પેલા બાર નેર હું ભાઈ લેવા આ નવી લસણ લેવા શાક કરવું એટલે લસણ લેવા ઓય મારે જ અરે લેવાનું લસણ લેવા પૂછીને આ તમે મોય વિકાન પૂછીને હા વિકા વાળી કયો વિકો આ માલિક રહી ખેતરનો માલિક કલાક પેલા જતો રહ્યો હે વેસાતો લીધું ઓય જો હેડો અમે વેસાદા જાગીરદાર હવે અમારી દઈ ગયા કરતા બધા અમાર કોઈ ના મળે હેડો પણ વિકો મારો જૂનો દોસ્ત અલ્યા દોસ્તાર હોય કે ભલે રહ્યો ભલે રહ્યો દોસ્તાર ભલે રહ્યો ને પોઠા ખાઓ હેડો ઉપડો અલ્યા પણ વિકે મેલ્યો હે અરે ભલે મેલ્યો વિકે અરે તમને ખબર નહીં પડતી આ અમારું ક્ષેત્ર થઈ ગયા હવે અમે જાગીરદાર થઈ ગયા હવે ના મને જાણે એક મોલ અલ્યા પણ ના પાડી તમને તમે એમને માં ઘુસી જાય યાર ખબર ના પડતી તમને પણ હવે કી ના આયો પેલા ના માલિક એ ભલે કઈ ના ભલે કઈ ના ઉધડ નેકળો હાડો મોલ લીને જ આવડું અલ્યા અલ્યા તારી આપણી કોઈ ઇજ્જત જ નહીં ભમાઈ નાખું હું જાજે તું જાજે ભમાઈ નાજે ને કે ભાઈ હું તો હાથનો છૂટો હું પાછો અલ્યા તને એક વખત તો ખબર નહીં પડતી લ્યા શું હે તું આમ આવજે નહીં ખબર પડતી કોલર છોડ શું કરી લેવાનું તું શું કરી લેવાનું એટલે અલા દેવબા હા મને થાપ માર્યો ને કે ને આ હોને ના હોય તો હોય અલા તું થાપ ખાઈને આટલા મોટા થઈ જાય અલ્યા મારી નાખી થાપ મન મસ્કાઓ કી તમે અલ્યા તારી તું ને હાથની માર ખાઈને આયા માય કાંગલી અલ્યા છોડ દીધી યાર ઉપર મો ભમાઈ ના આવું ભાજી ના તો એ ઓએ ઓમના બોલ તું બોલ બોલ આ કેન પૂછીને તું લીધી પેલા મેલ પૂછો આઈડિયા કેન પૂછીને તું મોય ખાવી દી એટલે લીધી હે અલ્યા ખાવી દીધા ખબર ના પડતી લા તે મન છોડી અલ્યા એ બાર ને ભાગી નાખું હું. બાર ને હા અલ્યા ઓય ઓય પેરિયા એ લે મસ્કા બે મોઢા મસ્કા તું મસ્કા અલ્યા મસ્કા તું ચોથી મસ્કા જી મસ્કા ઓય બસ કેડો ભાજી લે બસ અલા હોલા હવે ની આવ એ હો લાય હો ભાજી ના શું થાપ નેકર હેડ ની હેડા તું પૂછા કરે આપતું રે ખબર ના પડતી તન હા આવો નવા ચેતી આવો હો અલા તું માય કાંગલી એક થાપ ખાઈને પેલું થઈ ગયું તો લકડીએ તો સોયડી ગઈ લકડીએ સોડી વા ઈ તો મેં પકડે તારે સોડ્યો હવે ફર કોઈ બીજો આવો ના જોઈએ હેડ આ ડુંગળી ખરાબ કરી એવું કરા ઈ સાલા રાસ્તા થાય ખાઈ જઉં હું તો થઈ જા પછી એક પાછી તો બોલ છે પાછા ઓય લા પેરિયા હા આવજી અલા આપણે બે જણા હતા ને એટલે ગોઠી વળ્યા ને કે તું એકલો તો ના ગોઠવા જતા ઓય ના ગોઠાતો તો ઓય આ તો હારું કર્યું તે બે જણા હતા આપણે બે જણા ઓય આ ડુંગળી ઝાપોટે આલ્યા પેલો બોલ છે ભાળી જા હતો કોમ કરો હળો કોમ કર આ કોણ આવી જા આ બાર કા એ ઉપર ઉપર લે એ પકડો ઉહે લે અલ્લા ઉપર કેન પૂછી તું ડુંગળી લઈને જા હે શિકાર ક્યો વિકો ચિયો વિકો ખેતરનો માલિક વળે અરે વિકો વિકો જતા રે હવે આ તો અમારી થઈ ગયું છે હા. ઓય તમે કોણ હો અમે ઓય કેન અમે તમને જે હોય તમારું ભાળવાનું ઓય આ ડુંગળી બેડો હળો બસ લઈ લે અલા, પાછું અલ્લા મસ્કાયું અલા વિકો આવે ગમે તે આવે હવે એની ડુંગળી બુંગળી કોઈ ના મળે હવે હા અલ્યા અલ્યા આ કેને પૂછું ખડો ઓમના મસ્કાયું એ ઓયથી હલ્યા તો ના લે જતો રે હાર મુજો. બીકો બીકો આવે તો હું કોઈને હાલવાનો નહીં આ કહી દેજે જા જત ક્યાં હોય ને બરાબર કોઈ આવતું હોય ને તો ના પાડી દેજે સારું લા છોડો લે કર પણ આ એક લે કર. હાલ્યા આ એક લે કર એ દે આવેલો ઊંચું મોઢું કરીને ઓમ કરીને તને કોઈ દેખાતું જ નહીં તમે કામ કરો હેડ હવે બે જણા ઉભા તોય ઈ તો આવી એટલે તો શેઠીએ કંટાળીને આપણ રાખ્યા છે ઓય 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 હું કરો બે જણા લે અમે હવે અમી ભાઈ શું કરે ખબર હે કોમ કરો હો કોમ કરે અમારું આ બધું અમારા કબજામાં આવી ગયું તો તમારું હવે કોને રાખ્યા છે અમન 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 તો વિકા ભાઈ રાખ્યા છે વિકા ભાઈ આ છે મજૂરી રાખ્યા છે ઓય
તમારું કામ હે જોણીને બધું. માં તો કોઈ કોમ નહીં હેડો સારો રો હા અમને લાજી લે અમને લે હું હે લે બાર લે સાઈડ માં રહી ચાલ ફાટી લેવી અરે પણ આ તો અમે ધક્કો મારી હે યાર. અરે મહેમાન બાર આવજો નહીં બાર આવો. એટલે તમારે શું હે એ બાર આવો સમજાવ. એટલે ઓળખો કે નહીં અલ્યા ઓળખવા નહીં બાર આવો. તમને ઓળખતા તો ના લેવા દે ધ્યાન નહીં ઓળખતા એટલે તો ના પાડો. તમે બાર આવો. બાર આવો. શેતરનો માલિક હું મો એ ભલે રે આ શેતરના માલિક. વિકો તો મારે વાવે હે શેતરના માલિક તો પેલો વિકો કોણ હે લ્યા? ઈ માર ભાગ્યો હે બોલો કાઢતા બાર કાઢો. ભાગ્ય હે તમાર. આ તો બોલાવો વિકાને અરે વિકો તમારું અમન તો જે મજૂરી જોઈએ એ અમે કરશે હોય. વિકો છે હે વિકો અમને ખબર છે કે તમે બાર આવજો ભાઈ પેલા બાર આવો. એટલે એને બોલાવો. અરે તમે બાર આવો પેલા. એટલે એને બોલાવો હોય અલે નહીં બોલા અમન કો માલિક છૂટો થઈ ગયો. અમન કો માલિક છૂટો થઈ ગયો હે. હવે તાવન અમે આડવા ના દે હોય. ઈ નવરા તો ઈદના સેક્રેટરી કરત. એટલે તમે મને ઓળખતા નહીં આ નહીં ઓળખવા અમારે. અમારે ઓળખવાય નહીં. તમે જાજો જાડો કરી જાઓ. જો હેડો. એટલે વિકો છે સાપરામ નહીં નહીં સાપરામ. વિકો બીકો તો સાપરામ ના હોય. હેડો આપણું કામ કરો. હેડો. આવતા ના આવે હોય. ના કરો હેડો ફટાફટ. અલા હજી હું નેકર. અલ્યા તારી. એ મહેમાન હું તમારે તમે જે જાતા નહીં હોય થી. યા તમે મને ઓળખતા નહીં હવે હજી તો ઓળખવાની પેલી નહીં ઓળખવા તમે જાજો ઓળખવા નહીં તમે જો હેડો તમે નેકર તો અમે અરે વિકા આ ક્યાં રાજા હે આ આપણા મજૂરી તમે નતા કહેતા શરમ વગરના મજૂરી રાખવાના શરમ વગરના રાજા હે અલ્યા શાકભાજી નહીં લેવા દેતા આર્યા ના લેવા દેતી શાકભાજી તમને લેવા દેતા તો આર્યા મને ઓળખતા જ નહીં એટલે આર્યા આપણા શેઠ હે કે ના શેઠ અમારા હે ના શેઠ અલ્યા ખેતરના માલિક આર્યા હે આપણે વાત થી વાત હું દીધી દેવબા કહેજો હું વાત થી આપણી અરે તો અમને આવજે હવે મારે સમજાવવો પડે મને હા વિકાભાઈ બોલો આપણે વાત જોઈ દીધી અલ્યા વાત ગમે તેવી પણ આપણા માલિક હે ખેતરના એ તો વેણી શાકભાજી આલવી પડે આપણે એટલે ગમે તે આવે અમે શાકભાજી નહીં લેવા દે હોય અરે કાબર ચિત્રા તો કાઢું કરે છે શેઠ ને શાકભાજી ન લેવા દેતા મને શેઠ રેવા નહીં દે ભાગ્યા તરીકે એટલે આ તો આપણા શેઠ એ તો શાકભાજી વેણી આલવી પડે આપણે અરે પણ વેણી આલવી પડે પણ અમે એને અડવા જ નહીં દો શાકભાજી એટલે એવું તો કોઈ ના હોય તમે મજૂરી રાખ્યા ખાલી તમારે ખાલી સિક્યુરિટી કરવાની છે હા તો સિક્યુરિટી જ કરે બીજું શું કરે અમે ભારત જો કે જો તને વાતા ફરતા નહીં અમે તમે અમારી વાત કરી હતી દેવબા તમે આ બાજુ આવો એક મિનિટ મારી વાત સાંભળો તમે પેલા છે જો હો જાતા તો છે નહીં આપણે બાળો મારી વાત સાંભળો તમે શું વાત કરી હતી બોલો બોલો કે બાળો ગમે તે માણસે આવે ગામમાંથી મારું નામ લઈને આવે તો તમે શાકભાજી ના હાલતા તો અમે એવું લેવા હાલા તમારા શેઠ ને શાકભાજી એટલે હારું હેડો તો હવે શેઠ ને શાકભાજી વેણાવો અને ઉખડો હેડો શાકભાજી તમે વિકાભાઈ ના લેવા દઉં તમે જે મળ્યા એટલે મને નહીં લેવા દો ના અરે તમે હું કીધું તું ભલે માણસ મારું નામ લઈને આવે કે હું પોતે આવું તમે શાકભાજી માં ડાલજો એટલે આ તો ઉદાહરણ આલ્યું તો ઉદાહરણ મેં ભલે ઉદાહરણ આલ્યું કે ગમે તે આલ્યું. અરે અમે ઈમાનદાર માણસ હોય અમે ના લેવા દો એટલે હવે મસ્કરી મત કરો અને આ શેઠ ને વેણી નાલો શાકભાજી વેણાવો મસ્કરી નહીં કરતા આવા મજૂરિયા ચેન લાયા બે બલાડા કાળા અલ્યા હું કરું રેવા દો તમે નતું કીધું બે મજૂરી રાખ કે કોઈ શાકભાજી ના લેવું જોઈએ તો ઈમાનદાર વાળા હોય બે બુદ્ધિશાળી ઈમાનદાર માણસો આ છે આગળથી ઈમાનદાર કામ કરતા હતા પછી કાઢી નાખ્યા અહીંયા પણ હવે ઈમાનદારી બતાવવાની તો ને નહીં લેવા દેવા તમે ટેન્શન મત લો મજૂરી હારા હે ભલે ચારામ હુકાઈ જાય ઓમ ના આવો કે તમે બહાર આવો મારા ખેતર ભલે ચારા હુકાઈ જાય શાકભાજી ખેતરમાં ચારામ જમ હુકાઈ જાય પણ શાકભાજી લેવા દીધું લે ટપો બે શું બે જપો અમે શાકભાજી ને સાચી વાત છે એટલે ઓન ખેતર મારું સીટ અમારા ખેતર એનું ભાગ્યો હું તમે કોણ શાકભાજી ના લેવા દો એ ભલે મજૂરિયા પેલા હારું રાખેલા ઓર રાખવા હારું બે હારેલા તો ખાલી ઓર રાખવાની છે સીટ ને શાકભાજી વેણી આલવી પડે ના શાકભાજી અમે ઈમાનદાર ઈમાનદાર કોઈ નહીં તમે ઓર રાખો હું સીટ ને શાકભાજી વેણી આલવી વિકાભાઈ આપણે હા બને હોય એટલે મારું ખેતર હે મારું ભલે રહ્યું ખેતર તમારું આરામ હુકાઈ જાય ડુંગળી તો સાલ છે ઓય ડુંગળી નહીં લેવા દઉં ઓય વિકા ઓન મેલ દે નકર આવા કોઈને નહીં પહેવા દે અરે તમે તો કીધું કોઈ શાકભાજી ના લેવું જોઈએ એટલે એને રાખ્યા હે પણ તો તારી ઈમાનદારી બતાય અરે ઈમાનદારી બતાવશે ને કોઈ નહીં લેવા દે ઓય તમારી શાકભાજી ના લેવા દેતા કે મને ના લેવા દેતા ના લેવા દે અમે નહીં લેવા આપણી વાત સીધી વાત થાય તમારે કરવું હું વિકાભાઈ હોય કાઢવા કે નકર પછી મજા નહીં આવે
એ મનછેનો આઈને ગાડી મેલે લે, હવે ગાડી જમીન મેલ છે. એની હે. હા જમીન એની હે. તો એની હોય જાઓ અમે તો મજૂરી લે 200 રૂપિયા લઈ જા હા અરે 200 રૂપિયા તમને આલ દઉં એને ઘાટ દે ન કે અરે રવાના 200 રૂપિયા આલીને રવાના અરે કરો. ગાડો છે અમે તો હાલ તો આખા દાડાની મજૂરી કરવાની હે હા. એ હાલ તો રે ફેરી અમે ઈમાનદાર અડધા દાડાના પૈસા ના લો ઓય બેવામાં પેલા કાઠું કર્યું મજૂરી એ તો ચેતુબા હા આપડા મજૂરી જેવા હારા લાગે કે ન લાગ્યા એટલે આવા મજૂરી હોય છે અરે શેઠ ને નહીં લેવા દેતા ઈમાનદારી વાળા હે જો કોઈ શેઠ ને ન લેવા દેતા ને તો બીજું ક્યાંથી લેવા દે આમ તો હારા હે પણ આવા તો ના જોવે તમે 5 મિનિટ ખાલી 5 મિનિટ રૂકો શાકભાજી લાવી દઉં ઈન થોડા ભમાઈ દઉં એ હારો હારો ડુંગળી લેવી કે લસણ એટલે ડુંગળી થોડા લસણ એ હા અલે અલ્યા અલ્યા એ ઉભા થા મને મારે યાર અલ્યા કા તને ખબર ના પડતો લે હોપ એટલે ખેતર મારું ડુંગળી મારી અને મારા ખેતરો મને ના લેવા દો તમે ના લેવા દઉં લે ભરો લે હે, તું અલા એ બાર કરવા દો ઓમના બારાય બાર પેલી ડુંગળી ભાજી નાખો મારી તમારી હા મારી હા, આપણી બરાબર ડુંગળી લહણ વેણી લાવડો ઉખડી લાયો આ નહીં લાવો અલ્યા નહીં લાવો અલ્યા દેવબા મસ્કાઓ દેવબા ડુંગળી વેણ ખાલી ડુંગળી મોવેણું અલ્યા મજૂરીઓ રાખ્યો હોય હા ભલે બરાબર મજૂરી લાશો તો હવામાં અલ્યા ઓપણ ચૂઠા હા હોય કોના પૈસા ની મેલ તો ઘેર અલ્યા પૈસા ને નહીં રાખવાના હે આપડા ગામ વાળા માણસો શરમ ના કારણે લઈને જતા રહી રાખવા આવા કાઢી દેવાય તમે આવા જાવ પૈસા તો ઈયન 2 રૂપિયા રાખ્યા હે લે આ લઈને ગાડી મેલે હા તો 2 રૂપિયા આલી દેજો ઈયન ગાડી લઈ જતા રહો ભાઈ તમારે કોઈ જરૂર નહીં આ લે બહી તારા ને બહી ઓનાલ દે ઓહો 400 રૂપિયા અડધું કામ મેલ્યું અડધા દાડાની મજૂરી કોણ હાલ હે બસો કીધા નતા એ 200 કીધા તા આખા દાડાના કીધા તા આખો દાડી કોમે ના કર્યું અમે અડધા કોમે થી તમે કાઢ્યા અમને લાવ વધારાના પૈસા લાવો ઈ કોણ હાલ છે જેવું કોણ લ્યો લો ઈમાનદારી એટલે ઈમાનદારી અમે થાય ઈમાનદારી થી કામ કરે ઈમાનદારી થી હોય આવી ઈમાનદારી ચેની હેડે તમારી ચમ ના હાડે એટલે ના તમે હેડે. અમન ટેક ના હાલતા એટલા ટેક નહીં હાલતા હેડો તમે નેકળો હેડો નેકળ હદ કે અમે જા હા, ધોખા મારા હે હો ના તમારે અમાર તો મજૂરી થી મતલબ કે ઈમાનદારી થી ધોખા દેવાનો હો આ તો હાલે કે હાલે છે કે ઉપડો અમાર હેડો તો હોય. નેકળો અમાર તો હોય નહીં તો બીજે કામ મળી હા, જાય નજરા આગળથી નેકળો હેડો ખેતરમાંથી નેકળો આવે ઈમાનદારી બતાવે હી પણ ચેતુબા તમે નતા કેતા ખેતરમાં હારા મોણ મજૂરી રાખો તો મજૂરી રાખ્યા હતા પણ આપણે આપણી રીતે રહેવાનું ઓમો અરે પણ તમે કેતા એટલે રાખ્યા પર કે કોઈ શાકભાજી નથી ચેવા હતા મજૂરી હારા હતા ને ઓ મજૂરી હારા હતા મન તો ગતોય નહીં પહેવા દેતા મોય એટલે આ બધું તો રહેવા દે મજૂરી આવકો લાવવા નહીં ને તો સંભાળીને બેસી જા હોય ના ના બધી શરમો બરમો છોડી મેલ ના ના શરમ બોલશે કરમ વાત તો સાચી છે દુબા હો હવે મારે જોર રાખવી પડે ખેતરની હારો તારો તો વણ રાખ મારે શાકભાજી કોઈ લેવી નહીં હારો હેડ હું જુઓ ઘેર હારો હેડો હવે હું શાકભાજી ની વર રાખું કોઈ ન પહેવા દઉં હવે કોઈ ન લેવા દઉં હવે શરમ ન રાખવી ગામનો કોઈ બી હગાવાલો હવે ના પાડ દેવી ચોખીન ચટ શાકભાજી ના મળે ભાઈ કેટલી મહેનત કરવી પડે હે પાણી પાવું પડે હે એમ શાકભાજી પેદા ના થતી